મેઘરાજાની ગેરહાજરીથી જૂનાગઢના જગતના તાતની આંખોમાં આંસુ વહી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ અને કરેલો પરસેવો હવે જમીનમાં જ ભસ્મીભૂત થવાના આરે છે। જૂનાગઢના વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીનો પાક મુરઝાઈ રહ્યો છે। કપાસ પાછળ વીઘે 10 થી 12,000 અને મગફળી પાછળ 20,000 સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે। ખાતર, બિયારણ અને મજૂરીના નાણાં ચૂકવી ચૂકેલા ખેડૂતોને હવે 10% ઉત્પાદન મળવાની પણ આશા નથી। સ્થિતિ અત્યારે ખરાબ છે। વરસાદના લીધે પાણીના ખેંચ ઊભી થઈ છે। અત્યારે કૂવા અને બોરિંગમાં બંનેમાં પાણી ખૂટવાની તૈયારીમાં છે અને ખૂટી રહ્યા છે। અમુક જગ્યાએ પાણી પણ છે પણ નહીં। જે ખેડૂત પાસે પાણી છે એ પાણી પાસે તો કેટલાક દિવસ 10 દિવસની અંદરમાં પાણી તો બધે ખૂટી જવાના છે। તો પંથકની જીવાદોરી સમાન ઉબેણ અને ઓઝત નદીઓ સાવ ખાલીખમ પડી છે। કુવા અને બોરવેલના તળ ઊંડે ઉતરી જતા સિંચાઈનું સંકટ ઘેરું બન્યું છે। વરસાદ 15 થી 20 દિવસ મોડો પડતા વાવેતર પહેલેથી જ વિલંબિત થયું છે। જો આગામી એક અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો ઊભા પાકને ઉપાડીને સળગાવી દેવાની નોબત આવી જશે। અત્યારે પાણીની જ પ્રોબ્લેમ વધારે છે કે નથી નદીમાં તો નથી ઓજતમાં। ત્યાં છે પણ અમારા ધાર વિસ્તારની અંદરમાં, કરાર વિસ્તારની અંદરમાં પાણી કમ જ છે। તે અમારે કોઈ કેનાલ આવે તો કોઈ ઉબેણ નદીની અંદરમાં પાણી રહીએ તો અમે એનો કોઈ ઉપયોગ કરી શકીએ ને અહીંયા પહોંચી શકીએ। તો અમારો બધોય પાક નિષ્ફળ જાય છે। પાણી અમારે વાવ છે, દાર છે, તો અમારે પાણીના હાવ તર ખાલી છે। પાણી છે ને એટલે અમારો પાક થાય એવી પોઝિશન નથી। તો સરકાર તરફથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોની લાચારી ચરમસીમાએ પહોંચી છે। 10 દિવસમાં પાણી નહીં મળે તો હજારો હેક્ટરનો મોલ સદંતર બળીને ખાક થઈ જશે। દેવાના ડુંગર તળે દબાયેલા ધરતીપુત્રો હવે માત્ર આકાશ તરફ મીટ માંડીને મેઘ કૃપાની આખરી આશા રાખી રહ્યા છે। લીલુંછમ ખેતર અને ખેતરની વચ્ચે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે, પરંતુ આ લીલુંછમ ખેતર એ ખેડૂતો માટે ખુશી નહીં પરંતુ આફત લઈને આવ્યું છે। કારણ કે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો હવે હેરાન થયા છે અને ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાસ જૂનાગઢ જિલ્લામાં ચાલુ સિઝનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અને વંથલી પંથકમાં તો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે કપાસ, મગફળી સહિતના પાકનું અહીં જે વાવેતર છે અને તે હવે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। હું આપને જે દ્રશ્યો બતાવું છું કે આપ જોઈ શકો છો કે આખો જે પાક છે તે કપાસનો છે। બીજી તરફ જે કપાસની અંદર જે તેના જે છોડવા છે તે તો ઊભા થઈ ગયા છે, પરંતુ તેમાંથી ઉત્પાદન જે મેળવવાનું હોય છે તે હવે થાય તેમ નથી, કારણ કે પાણી છે તે પિયત ન મળવાના કારણે જોઈ શકો છો કે આ જે પાક, જે વૃક્ષો જે છે, છોડ છે કપાસના, તે હવે સુકાવા લાગ્યા છે, એટલે કે બળવા લાગ્યા છે। અને જો હજુ પણ 5 દિવસની અંદર વરસાદ ન આવે અથવા તો આ પાકને પાણી ન મળે તો આ પાક સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। કપાસની અંદર વીઘા દીઠ ખેડૂતો દ્વારા છે તે 10 થી 12,000 નો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે 10% પણ છે ઉત્પાદન મળે તેવી કોઈ શક્યતા જ નથી। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી। આભમાં વાદળો ઘેરાય પણ ધરતી તરસતી રહી જાય। જગતનો તાત આજે પોતાના જ હાથે પોતાના સપના કચડી રહ્યો છે। રાજકોટના પડધરી તાલુકાના ન્યારા ગામના ખેડૂતોના હાલ પણ આવા જ છે। ખેડૂત ચિરાગ સાવલિયાએ ભરી આંખે ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। 5 વીઘા જમીનમાં 70,000નો ખર્ચ કરી મગફળી વાવી, પણ ઓગસ્ટ મહિનો કોરો ધાકોર જતા લીલોછમ મોલ સુકાઈને રાખ થઈ ગયો। હજી આખા 12 મહિનાની મહેનત હતી પાણીમાં ગઈ। મગફળી ફેલ થતા બધો ખર્ચો માથે ચડી ગયો। એક તો અત્યારે છે નહીં કઈ, આઈટમ આવે છે, કઈક સરકાર અમને કઈક સહાય થોડી ઘણી દે, વાવેતર કરી હકી, એમાં કઈ થાય તો અમે કઈક થોડાક રહી જીવિત। આમાં સાહેબ તહેવાર જેવું કઈ રીએ જ નહીં, આમાં શું કરું? તહેવાર તો માથે આવી ગયા, પણ તહેવાર કેમ ઉજવવાની એ અઘરું છે એનું, કારણ કે અમે આ જાય વાડીએ જાય તો રોતા પડીએ રોય છે અને પૈસાની આવક છે ને હતાઈ ગઈ નાખી દીધા। આમાં 25,000નો બિયારણનો ખર્ચો થયો તો 10,000 ખાતર નાખ્યું, 10,000 રૂપિયા નીંદવામાં નાખ્યા અને 5,000ની દવા છાંટી, બધો એને ખર્ચો નિષ્ફળ ગયો। વીઘે 3-4,000 રૂપિયા મજૂરીનો અત્યાર સુધીનો ખર્ચ વયો ગયો છે। અને વરસાદ હાવ ન થતા હે ને ગામમાં કપાસ અને મગફળી બે પાક નિષ્ફળ ટૂંકમાં ગયા છે। પાકને અત્યારે એમાં ખાસ વરસાદની જરૂર છે। હજી પાક નાનો પાક છે, એક જ વરસાદ થયો માટે, એટલે પાક અત્યારે મુરઝાઈ રહ્યો છે, સુકાઈ રહ્યો છે, પાણી છે નહીં।
વરસાદના અભાવના કારણે આ ટ્રેક્ટર હાંકીને અમારે કાઢી નાખવું પડી મગફળી. બહુ જાજી ચિંતા થાય. છોકરાના ભણતરના ખર્ચા પ્લસ હગાયું થઈ તો દીકરાના ખર્ચા એ કાઢવા કેમાંથી હવે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આ વખતે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો થયો છે અને એની સીધી અસર આ ખેતરોમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવાર નજીક આવતાની સાથે જ આ જે ખેતરો છે તે ખેત પાકથી લહેરાતા હોય છે, પરંતુ અત્યારે અહીંયા પરિસ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી રહી છે. અહીંયા આ જે ખેત પાક છે ત્યાં અત્યારે ટ્રેક્ટર ફરી રહ્યા છે. જે માંડવીનું વાવેતર કરવામાં આવ્યું હતું તે માંડવીનું વાવેતર કાઢવામાં આવી રહ્યું છે. ખેત પાક ઉપર જે ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે અને એમનું એકમાત્ર કારણ એ છે કે મગફળીનો પાક છે તે અત્યારે નિષ્ફળ ગયો છે ને એટલા માટે જે મગફળીને જે પોષણ મળવું જોઈએ તે પોષણ નથી મળ્યું. કેમ કે ગામના લોકોનો દાવો છે કે અહીંયા માંડ જે છે એ વરસાદ 2 વખત આવ્યો છે. 1 વખત સારો વરસાદ થતાની સાથે જ વાવેતર કરી દીધું હતું, પરંતુ ક્યાંક હવે આ જે પાક છે તે વરસાદ નથી થયો અને એના કારણે અત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક જે ખેતરો છે ત્યાં અત્યારે મગફળીનું વાવેતર થઈ ગયું છે, પરંતુ તે પાક છે તે એમનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે. એટલે કે ખેડૂતો માટે જે હવે આવતા જે જન્માષ્ટમી સહિતના જે તહેવારો છે તે તહેવારો ક્યાંક ચિંતાનો વિષય લઈને આવી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેમને રાત્રે ઊંઘ નથી આવતી, કેમ કે આવતા દિવસોના ખર્ચા તેઓ કેવી રીતે કાઢશે, કેવી રીતે આ વર્ષ છે તે પસાર કરશે. હજુ પણ જે ખેડૂતોના ખેતરોમાં ખેત પાક છે તે આશા રાખી રહ્યા છે કે હજુ મેઘરાજાની કૃપા વરસે અને કૃપાના કારણે તેમનું જે ખેત પાક છે તે બચી જાય, તેમનું વરસ બગડતું બચી જાય. જો કે હજુ અનેક જે ન્યારા ગામમાં અનેક ખેડૂતો એવા છે, અનેક ખેતરો પણ એવા છે કે જે અત્યારે ત્યાં ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે, પાક છે તે કાઢવામાં આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમગ્ર રાજકોટ જિલ્લામાં સરેરાશ માત્ર 47% વરસાદ થયો, જેમાં વિછિયામાં સૌથી ઓછો 6.64 ઇંચ અને પડધરીમાં માંડ 10.6 ઇંચ વરસાદ પડ્યો. જિલ્લામાં 3.24 લાખ હેક્ટરની મગફળી અને 1.08 લાખ હેક્ટરનો કપાસ પાણી વિના મુરઝાઈ રહ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે લાખો રૂપિયાના ખર્ચે પકવેલો મહામૂલો પાક ખેડૂતો પશુઓને નિરણ તરીકે ખવડાવવા મજબૂર બન્યા છે. રાજકોટના ન્યારા ગામમાં ખેડૂત છે તેમને પોતાનો ખેત પાક પશુઓને ખવડાવી દીધો છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે તે ગાયો ખાઈ રહી છે. સામાન્ય રીતે આ મગફળીમાંથી જે ખેડૂતો ઉપજ મેળવતા હોય છે અને આખું વર્ષ છે તેમનું સારું જતું હોય છે, પરંતુ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે જે પશુ છે તે મગફળી ખાઈ રહ્યા છે. ગાય છે તે મગફળીનો ઊભો પાક જે છે તેમને ખવડાવી દેવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે ગામના ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શા માટે તમે તમારો પાક છે અત્યારે તમે ગાયને ખવડાવી રહ્યા? વરસાદના અભાવના કારણે મગફળી કાઢી નાખી ખેતરમાંથી અને ગાયોને નાખી દેવામાં આવી છે. કેટલું તકલીફ પડતી હોય? સામાન્ય રીતે આ મગફળી જો ઊભી હોત તો શું ફાયદો થાય? તો સારામાં સારું હતું સાહેબ. આમાં ઘર ને બધું હાલે તમારું, હવે કાંઈ હાલે એમ નથી. પોપટો જ ન આવ્યો, ડોડવો જે આવે ને મગફળીમાં ડોડવો જ ન આવ્યો એનો, અને પીળિયા નામનો રોગ આવી ગયો. વરસાદના અભાવે આ બધું થયું છે. જે ખેડૂતો છે તેમના માટે મુશ્કેલી છે. માત્ર ખેડૂતો નહીં, સામાન્ય લોકો માટે પણ આ માઠા સમાચાર કહી શકાય, કેમ કે જો મગફળીનો પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં તેની અસર છે તે સીધી તેલના ભાવ પર પણ જોવા મળી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સામે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર ઊભા છે, પરંતુ ધરતીપુત્રના ઘરમાં ઉત્સાહનું કોઈ નામો નિશાન નથી. સૌરાષ્ટ્રના લોકમેળામાં બાળકોને લઈ જવાના સપના જોતા ખેડૂતોના ખિસ્સા આજે સાવ ખાલી થઈ ચૂક્યા છે. મોલ બળી ગયો, ખર્ચ માથે ચડ્યો અને હવે ખેડૂતોની રાતોની ઊંઘ પણ આ અણધારી દુષ્કાળની આફતે હણી લીધી છે. એવરેજ વરસાદ છે એની સામે 47% જેટલો આખા જિલ્લાનો વરસાદ નોંધાયો છે. તેમાં બાકી તાલુકાઓમાં સારો છે, જ્યારે ઉપલેટા અને વિછિયા તાલુકાઓમાં 27 થી 30% જેટલો વરસાદ નોંધાયો છે. મગફળી પાકમાં અત્યારે ફૂલની અવસ્થા અને સોયા ભરાવાની અવસ્થા ચાલુ છે પાકમાં, તો એમાં જો હજુ પણ વરસાદ ખેંચાય તો એમાં થોડી ઘણી નુકસાન થવાની સંભાવના રહેલી છે. હવે વાત સૌથી વધુ અસરગ્રસ્ત દ્વારકા જિલ્લાની. ન્યૂઝ 18ની ટીમે દ્વારકા જિલ્લાના ખેતરો ખૂંદીને સાંભળી હતી જગતના તાતની વાત. દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી રહી છે. અડધું ચોમાસું વીતી ગયું છતાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો હોવાનો ખેડૂતોનો દાવો છે. વરસાદના અભાવે મગફળી સહિતના પાક સુકાવા લાગ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ હવે ખેડૂતોને માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખેડૂતોએ સામાન્ય વરસાદમાં મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું